આર અને એલ ની સાથે આર અને સી નું સિરીઝ કોમ્બિનેશન આવશે. એક બાજુ આર આવશે ને એક બાજુ સી આવશે. આપણે ચાલુ કરી ગયા છે આજે ઓવન બ્રિજ જોઈએ છે. કયો જોઈએ છે? ઓવન બ્રિજ. ઇન્ડક્ટન્સ માપવા માટે વાળો બીજો એક બ્રિજ, અનનોન ઇન્ડક્ટન્સ માપવા વાળો બીજો એક બ્રિજ, જેની અંદરમાં આપણી પાસે અહીંયા આગળ એક ઇન્ડક્ટર છે અનનોન. એટલું તો હોય ને એટલે આગળ એટલું કોમ્બિનેશનમાં એક રેઝિસ્ટર લગાડી દે કે જે બી ચોક કોઇલ હશે એનો થોડો પોતાનો એક રેઝિસ્ટન્સ હોય ને હોય, ભલે નાનો હોય પણ રેઝિસ્ટન્સ વગર હોય નહીં. એટલે એ તમારો R1 છે અને આ તમારો ઇન્ડક્ટન્સ L1 છે. આની અંદર એવું છે કે તમે સ્ટાન્ડર્ડ કેપેસિટન્સની મદદથી તમે અનનોન રેઝિસ્ટન્સ એટલે અનનોન ઇન્ડક્ટન્સ માપવાના છો. આ તમારો R2 છે, આ તમારો C2 છે. બંને વેરિયેબલ છે. આ શું છે? વેરિયેબલ છે. અહીંયા તમારું ડિટેક્ટર D લાગશે એટલે અમે ડિટેક્ટર લગાવી દીધું. એક થોડીક ઓછી છે તો કદાચ એવો પ્રોબ્લેમ આવી શકતો હોય પણ દેખાશે. અહીંયા તમારો રેઝિસ્ટન્સ R3 છે અને ચોથી બ્રાન્ચ જે છે એમાં તમારો અનનોન એક કેપેસિટર અથવા તો સ્ટાન્ડર્ડ કેપેસિટર બી કહી શકાય. આ C4 છે. આ શું છે? સ્ટાન્ડર્ડ કેપેસિટર. તો આ કોમ્બિનેશનનો આપણે ઉપયોગ કરીને અનનોન ઇમ્પિડન્સ શોધવાના છે. શું શોધવાનો છે? અનનોન ઇમ્પિડન્સ. સર નામ આપી દો ને. આ A B C D અને અહીંથી તમારો આ AC સપ્લાય ડન. આ તમારો EMF નો સોર્સ છે એટલે E લખું છું. આ તમારા ટોટલ વોલ્ટેજ EAC થાય. EAC તો અહીંથી આટલા વોલ્ટેજ કેટલા થઈ ગયા? EAB અને અહીંથી આ EBC. એવી રીતે આ EAD અને EDC ડન છે. ઓકે. આ તમારો ઇમ્પિડન્સ Z1 થાય, આ તમારું Z3 છે, આ Z2 છે અને આ Z4. ક્લિયર? આપણે જે દરેક બ્રિજમાં જાણીએ છીએ તો સ્ટાન્ડર્ડ બ્રિજ બેલેન્સ ઇક્વેશન આપણે ડિરાઈવ કરેલું છે કે સામસામેની બાજુનો ગુણાકાર બરાબર બીજી સામસામેની બાજુનો ગુણાકાર. Z1 * Z4 બરાબર Z2 * Z3. એટલે દરેક વખતે આ શરૂઆત નહીં કરું, એને આપણે ત્યાં સુધી રાખી જ મૂકી છે. પણ સર બધાના ઇમ્પિડન્સ તો લખવા પડશે. ચલો મને ઇમ્પિડન્સ લખાવો. તો પહેલી બ્રાન્ચની ઇમ્પિડન્સ Z1 શું થશે? Z1 બરાબર R1 ઇન્ડક્ટર એન્ડ સિરીઝમાં છે. સીધી કાન પટ્ટી એટલે J ઓમેગા સીધી કાન પટ્ટી એટલે સીધું સીધું ચાલવાનું છે યાર, ભૂલી ના જશો. ડન. ચાલો બીજું શું થશે? R2 જોડે કેપેસિટર 1 તો એ શું થશે? Z2 બરાબર R2 + 1/J ઓમેગા C. ડન. ક્લિયર? આમાં કોઈ ડાઉટ નહીં ને? Z3 બરાબર 8. આમાં બધા પોપટ વાળી કાઈ રેઝિસ્ટન્સ છે ને તો Z3 બરાબર 8. બુદ્ધિ ચલાવવા માટે છે ને આ બે બ્રાન્ચ ઇમ્પોર્ટન્ટ છે. તો તમને કેટલું આવડે છે ખબર પડશે. આ બે તો આવડી જશે. ચલ આના માટે Z4 બરાબર 1/J ઓમેગા C. ક્લિયર? આમાં કોઈ ડાઉટ? ના. હવે મારે બ્રિજ બેલેન્સ વખતે શું થશે કે એટ બેલેન્સ કન્ડિશન આપણે જનરલાઇઝ બ્રિજ બેલેન્સ ઇક્વેશન ડિરાઈવ કર્યું છે જેમાં આપણે કહેતા હતા Z1 * Z4 બરાબર Z2 * Z3. યસ ઓર નો? યસ. ચલો Z1 ની જગ્યાએ કિંમત મૂકો. R1 + J ઓમેગા Z2 એટલે 1/J ઓમેગા C4 is equal to R2 + 1/J ઓમેગા C2 into ક્લિયર? સર તો આનો મતલબ આવો તો R1 + J ઓમેગા L1 upon J ઓમેગા C4 is equal to R2 R3 ગુણી નાખો. R2 * R3 + R3 upon
જે ઓમેગા c2 આવું થાય સર એક કામ કરો ને જે ઓમેગા c2 ને અહીંયા ગુણી નાખો ને કોમન કરી નાખીએ તો ચાલે એવું ચાલે તો આખો એક જ છેદ બની જાય એવું કરી દઉં હા હવે કરી દો લેન ભાઈ નવા છે r1 j ઓમેગા l1 અપોન j ઓમેગા c4 બરાબર j ઓમેગા c2 r2 r3 પ્લસ r3 છેદમાં j ઓમેગા c2 ડન j ઓમેગા કાચા કાચા c2 છે અને આમ ગુણી નાખો c4 ને આમ ગુણી નાખો તો ચાલે ચાલે પાક્કું ચાલો તો કર નાખો r1 j ઓમેગા l1 into c2 બરાબર j ઓમેગા c2 r2 r3 plus r3 into c4 ડન થાય કે નહીં સર c2 ને અંદર ગુણી નાખો અને c4 ને અંદર ગુણી નાખો તો કેવું થશે r1 જોડે c2 આની જોડે c2 આની જોડે c4 આની જોડે c4 થાય કે ના થાય ક્લિયર ગુણી નાખો કોઈ ડાઉટ r1 c2 plus j omega l1 c2 બરાબર j omega c1 plus 4 anti plus r3 r4 થઈ ગયું આ આટલી વેલ્યુ આની જોડે આટલી વેલ્યુ આની જોડે થઈ ગયું ડન હવે શું કરવાનું છે આગળનું સ્ટેપ રિયલ પાર્ટ ને રિયલ પાર્ટ સાથે સરખાવતા તેમજ ઇમેજનરી પાર્ટ ને ઇમેજનરી પાર્ટ સાથે સરખાવતા ચાલો શું થશે આ રિયલ પાર્ટ થઈ ગયું તો r1 c2 બરાબર કી માર કરેગા r1 c2 બરાબર r3 c4 આ રિયલ અને ઇમેજનરી પાર્ટમાં j omega c2 j omega c2 c4 r2 r3 राइट चलो j ओमेगा खाचा उड़ी गया c2 खाचा उड़ी गया तो अननोन इंडक्टर L1 ની વેલ્યુ શું મળે C4 સ્ટાન્ડર્ડ કેપેસિટર R2 R3 અને R1 ને સૂત્રનો કરતા બને તો C2 કઈ જતો નીચે તો R1 બરાબર R3 C4 divided by C2 તો આ રીતે ઓલ્સ બ્રિજ ની મદદથી અનનોન ઇન્ડક્ટન્સ શોધી શકાય ક્લિયર લખો તો આ ઇન્ડક્શન બ્રિજ જે છે આ થોડો અદ્ભુત બ્રિજ છે આપણી પાસે જે છે ગોલીઓ એટલે બાબાજી એટલે 6 હાથ વાળો છે આપણે તો અત્યાર લગીન બધા બ્રિજ 4 હાથ વાળા જ જોયા છે હવે આ તો 6 હાથ વાળો કેવી રીતે મેળ પડે હા દોરો જરા એના 6 હાથ થી દોરું છું R1 L1 અનનોન ઇન્ડક્ટર શોધવા માટેનો બ્રિજ છે R1 L1 થઈ ગયું બીજી બ્રાન્ચ R2 ડિટેક્ટર નો D અહીંયા ત્રીજી બ્રાન્ચ R3 તો આને સેન્ટર માં લાવી દો R4 આટલું આપણે દર વખતે જોઈએ છે નવી વસ્તુ આ છે R5 C
C6 અથવા તો C1 અથવા તો C, તમને જે કેવું એ કહી શકો છો. આ તમારા 6 હાથ વાળો ભાઈ છે. આ આપણો આ AC સપ્લાય, EMF નું E. આ A, B, C, D અને કદાચ અહીંયા એક જંક્શન બનતું હોય તો તમે E કહી શકો છો. ઉદાહરણ સર એક કામ કરો, E બનાવી દે, જંક્શન જ બનાવી દો ને, એથી આ E અને અત્યારે ડિટેક્ટરનો D લગાવી દો, ચાલશે આવું? આ E જંક્શન છે તો સર આ EMF અને આ તો આખું લખી દે, એટલે EMF. બસ આ EMF નો સોર્સ ને અહીંયા જંક્શન E બનાવી દો, આવું ચાલે? પાક્કું? કોઈ ડાઉટ નહીં ને? આવું લખાય? ક્લિયર છે? આ મારું અનનોન છે. આ શું છે મારું? અનનોન. અનનોન ઇમ્પિડન્સ જે શોધવાનું છે મારે, અનનોન ઇન્ડક્ટન્સ. આટલાની મદદથી બરોબર છે. અમને હું કશે વેરિયેબલ કે કશું બનાવતો નહીં. કશું વેરિયેબલ રાખો બી ખરા કે ના રાખો, હમણાં કોઈ ફેર પડવાનો જ નથી. મારે આની કિંમત શોધવાની છે આટલા કોમ્બિનેશનની મદદથી. ક્લિયર છે? સર અત્યાર લગીને આપણે જે જોતા ને એમાં તો 4 જ હાથ હતા, હોમ હોમે તમે. આમાં તો 6 હાથ છે. આ બીજા આ બધાનું શું કરીશું યાર? હા થોડીક વાત તો તારી સાચી છે, થોડું અઘરું તો છે, પણ હવે એક કામ કરતા ને, જેટલું આવડે છે એટલું લખી નાખીએ પહેલા. તો શું લખાય? બધાનો ઇમ્પિડન્સ લખી નાખીએ. ચલો, પહેલી બ્રાન્ચની ઇમ્પિડન્સ Z1 બરાબર શું થાય? I1 પ્લસ A1 કેપેસિટરની ઇન્ડક્ટરની આગળમાં પેલું J ઓમેગા યાદ રાખવાનું છે. ડન? થયું? Z2 બરાબર R2 ભાઈ વાહ, તમને તો આવડી ગયું છે. Z3 બરાબર R3 ઓય જબરજસ્ત. R2 એટલી સિક્સ. Z4 R4 Z5 R4 અને Z6 Omega મેં C6 લખ્યું છે એટલે એકલું C લખીએ તો C લખવાનું, 1 લખીએ તો C1 લખવાનું. સિમ્પલ. આમાં કોઈ ડાઉટ? તો આ શું છે તમારા ઇમ્પિડન્સ ઓફ each branch. ક્લિયર છે? સોલ્યુશન આપતી વખતે સાહેબ મને પેલું તો ખબર હોય છે ને કે 4 હાથ તો થવા જ જોઈએ. કેવી રીતે કરીશું? ઓકે સર, આમાં બ્રાન્ચ જે છે ને, જો આ કહું છું, આ કોમ્બિનેશન એ કરું આ છે. આ મારું સ્ટાર કનેક્શન બને છે. સ્ટાર તો સર સ્ટાર થી ડેલ્ટા માં એને કન્વર્ટ કરી નાખું તો ડેલ્ટા બની જાય. હાલા બની જાય. તો આ મારું સ્ટાર છે. આ જો કયું છે? R2 R4 R5 ઉપરની જગ્યાએ નીચે બતાવ્યું કે ચાલે? કઈ નવું તો છે ને? ના. આ સ્ટાર ને મારે શું કરવું છે? ડેલ્ટા આ થઈ જાય R25 R24 R45 થાય આવું. ડેલ્ટામાં કન્વર્ટ કર્યું. હવે ચાલો, આ R2 અને 5 કોનાથી બને છે? 2 અને 5 થી બને. તો એમાં શું નથી? R4 તો સિમ્પલ કે R25 બરાબર એમાં શું નથી? R4 એનાથી ડિવાઈડ કરી દેવાનું અને પછી બબે નો ગુણાકાર ને સરવાળો, એટલે કે R2 R5 વત્તા R2 R4 વત્તા R4 R5. ક્લિયર? તો બીજું લખાવો. હવે R24 લખાવો. કોણ લખાવશે? R24 કોના કોનાથી બને? 2 અને 4 થી બને. તો શું નથી એમાં? R5 તો છેદમાં R5 લખી દો. ક્લિયર? ચાલો અહીં શું થશે? R2 R4 R5
ક્લિયર? તો ઉપરવાળું તો બધે હરખું જ છે, એ તો કોમ્બિનેશન માં જ છે ને, એમાં કશું થાય નહીં. R4 5 કોણ લખાવશે? એમાં શું નથી? R2 R2 નથી તો લખી નાખ્યો. હા. હવે R2 R4 plus R2 R2 R5 plus R2 R5. થઈ ગયું આ? ઓકે સર, R2 અને R5 છે ને અહીંયા, આની જગ્યા પર મેં આને R6 કહી દઉં. કેવું? R6 ખાલી એવું લખ્યું અહીંયા R6. હા. ઓકે ઓકે 4 5 જે છે ને 4 5 તો આને પેરેલલ માં છે તો એને R7 કહી દઉં અને આને કહી દઉં છું R8. ચાલે? એ સાદું સાદું નામ પણ ફિલિંગ આવે ને કે ભાઈ R2 R3 R4 એની જગ્યાએ એને R6 R7 R8 લખ્યા. ચાલે આવું? પાક્કું? તો હવે આને હું મોડિફાઈ કરી દઉં. કે આજે હતું ને સાહેબ, હા બીજો એક રેઝિસ્ટન્સ અને એનો આ ડેલ્ટાની લૂપ, એના ત્રણ રેઝિસ્ટન્સ, આ ડેલ્ટા બની ગયો મારો. હા. અહીંયા કયો બને? R6 6 R7 7 R8 ડન. Done. તો આ મારું શું કહેવાય? મોડિફાઈડ. શું કહેવાય? મોડિફાઈડ એન્ડરસન બ્રિજ. આવડે? મેં ખાલી સ્ટાર ને ડેલ્ટા માં કન્વર્ટ કરીને આ બનાવ્યું. હવે મારા પાસે કેટલા છેડા થઈ ગયા? 1 2 3 4 4 5 ચાર જ છે. હવે આ R8 જે છે એ તો આને પેરેલલ માં છે. પેરેલલ માં વોલ્ટેજ સોર્સ ની જોડે પેરેલલ માં હોય તો આની કોઈ અસર થશે બ્રિજ બેલેન્સ પર? આનો કોઈ બી છેડો ગેલ્વેનોમીટર પર કોઈ અસર કરે કાં તો ડિટેક્ટર પર કોઈ અસર કરે? તો આ ધારો કે પેરેલલ વાળો છેડો છે, આને હું ધ્યાન પર ના લઉં તો એની કોઈ અસર બ્રિજ બેલેન્સ ઉપર થાય કરે? સાદી ભાષામાં કહું, જેનું આધાર કાર્ડ ના હોય એ પતિ બી જાય તો એની કોઈ ગણતરી લેવાય? આધાર કાર્ડ જ નહીં તો સાહેબ કેવી રીતે થાય? જે ઘૂસણખોરી કરીને આયા હોય કોઈક બીજી જગ્યા પરથી, એની ગણતરી લેવાશે? તો આ કેસમાં બી સિમિલર છે કે સાહેબ સોર્સની જોડે પેરેલલમાં છે અને બીજું કે ડિટેક્ટરની જોડે એટલે કે બ્રિજ બેલેન્સમાં એનો કોઈ એક્ટિવ રોલ છે નહીં. તો આ રેટ તમે અવગણી નાખો તો બી કોઈ ફેર પડતો નહીં. તો અવગણી નાખું. હા. જેનું આધાર કાર્ડ નહીં ને એની ગણતરી નહીં છે, તું અસ્તિત્વ નહીં ધરાવતો. તો હવે સાહેબ હીરો બદલાઈ ગયા. 1 2 3 4 બ્રાન્ચ આવી ગઈ. હા. ઓકે, તમે એક કામ કરો, આટલું લખી નાખો, આ મોડિફિકેશન લખી impedances of all branches એટલે અપડેટેડ અથવા તો મોડિફાઈડ, જે કોઈ મોડિફાઈડ એન્ડરસન બ્રિજ. કે હવે આપણે જે જોઈતું તો એ જ આવી ગયું, 4 આમ વાળું. આપણે ભગવાનને જોયા છે 4 હાથ વાળા, ભગવાન શ્રી વિષ્ણુ, શંખ, ચક્ર, ગદા અને આમ આશીર્વાદ આપશે. આવા 4 હાથ આપણે ભગવાનના જોયા છે. બસ એવા જ 4 હાથ આપણે આવી ગયા એટલે આપણાને હવે ખબર પડી ગયું, બસ અમે જે શીખ્યા એ આજ શીખ્યા છે ભગવાન. તો અમને આના ઇમ્પિડન્સ લગતા હવે શીખાડ દો. ચલો Z1 I1 Omega. Omega J Omega Z omega Omega A1 Z2 and 6 Z3 and 3 R3 પછી લાવે Z4 પેરેલલ કોમ્બિનેશન છે. એને પહેલા એકવાર સોલ્વ કરતા બતાવો કે આવું લખે 1/Z4 1/R4 પ્લસ પેરેલલમાં 1/J ઓમેગા C6 એટલે આ ઉપર જતું રહે. આ શું બન્યું? 1/R4 પ્લસ J ઓમેગા C6 રેશનલાઇઝેશન અથવા તો આ R4 ને કોમન કરતા આવું બન્યું 1/J ઓમેગા C6 R4 ના છેદમાં R2. પણ આ શું છે? 1/Z4. મારે શું જોઈએ છે? Z તો Z4 માં શું થાય? R4 plus 1/J omega C6 R4.
ડન Done. પાક્કું લખવું એ હવે R4 ની જગ્યાએ મારે R7 કરવું પડશે એ ઓમેગા C6 R7 ક્લિયર છે આટલું હા. કોઈ ડાઉટ ના. લખો હવે આપણે જે ચોથો ઇમ્પિડન્સ કાઢવો છે Z7 તો આમાં છે ને આ C6 અને R7 એકબીજા સાથે પેરેલલ કોમ્બિનેશનમાં છે હવે પેરેલલ કોમ્બિનેશન છે તો તમે પેલું યાદ છે આપણે આવું કરતા 1 upon R ઇક્વિવેલન્ટ એટલે આપણે અત્યારે Z4 કરીશું equals to 1 upon R1 R1 ની જગ્યાએ શું છે R7 plus 1 upon J omega C6 કેમ કેપેસિટિવ રિએક્ટન્સ છે તે થશે 1 upon J omega C6 આ છેદનો છે અંશમાં 1 upon R7 plus J omega C6 ડન હવે સાહેબ R7 ને ગુણી નાખતા છેદ કોમન કરી દઈએ તો 1 plus J omega C6 R7 ના છેદમાં R7 તો આ શું થઈ ગયું 1 upon Z4 સાહેબ મારે તો એકલા Z4 ની જરૂર છે તો વ્યસ્ત કરી નાખો એનું R7 છેદમાં 1 plus J omega C6 R7 ડન થયું તો આ જ કિંમત તમે એ છમ કરી દો Z4 is equals to R7 upon 1 plus J omega C6 R7 ક્લિયર Z1 into Z4 બરાબર Z2 into Z3 થાય યસ ઓર નો ચલો Z1 ની જગ્યાએ કિંમત સમ કરી દો R1 plus J omega into Z4 એટલે R7 upon 1 plus J omega C6 R7 Z2 બરાબર આઠ Z3 બરાબર ડન. મેં આ કિંમતો બધી એક સમ કરી દીધી ડન છે કોઈ ડાઉટ આમાં સર આ છેદ છે ને એને આ બાજુ ગુણી નાખું તો ચાલે પાકું હા. કરી દઉં એવું હા. વાહ ભાઈ વાહ તો શું થઈ ગયું R1 plus J omega L1 into R7 is equals to R6 into R3 into 1 plus J omega C6 R7 ડન મેં ખાલી આ જે નાનો કૌંસ હતો ને ફેંકોલો જ અહીંથી તય ડન હવે સાહેબ આપણા કે મહેમાન આયા જય શ્રી કૃષ્ણ કહી દો અને આની જોડે અને આની જોડે અને આની જોડે અને આની જોડે કહી દઈએ જય શ્રી કૃષ્ણ લેડો તાર કરી નાખો ચોકડી ગુણાકાર ચાલો R1 R7 plus J omega L1 is equals to R6 plus J omega C6 R3 R6 R7 જોઈ લો મેં ખાલી આ 3 અને 6 હતા ને એના 7 કરતા પહેલા મેળ દીધા છે આ ગુણાકાર થઈ ગયો કૌંસની અંદર જતા રહ્યા ડન છે આટલું કોઈ ડાઉટ પહોંચી ગયા તો હવે તો સિમ્પલ થઈ ગયું રિયલ પાર્ટ ને રિયલ પાર્ટ સાથે સરખાવતા તેમજ ઇમેજિનરી પાર્ટ ને ઇમેજની પાર્ટ સાથે ઇમેજિનરી પાર્ટ સાથે કરતા આ લાઈન મેં હંમેશા ગુજરાતીમાં લખી જ છે પહેલેથી અત્યાર લગીન દર વખતે મને આનું અંગ્રેજી નહીં ખબર પડતી એવું નહીં પડે તો છે પણ મેં હંમેશા આને સાદી જ લખવાની કોશિશ કરી છે જેથી કરીને છોકરાઓને ગમે ત્યારે વાંચે પોતાની નોટ તો બી એ ખબર પડે કે આના પછી સ્ટેપ શું કરવું કે એનામાં જ સોલ્યુશન છે R1 R7 is equals to R6 R3 ડન અને ઇમેજનરી પાર્ટમાં કોણ છે J omega L1 R7 is equals to J omega C6 R3 7 ડન ભૂસી નાખું બાકીની વસ્તુઓ તો હવે શું થઈ ગયું R1 અનનોન છે એ શોધવાનું છે તો R7 ડિવાઇડમાં કરી દો R1 બરાબર R3 R6 upon R7 7 ડન ડન અને અહીંયા આગળ સાહેબ
જે ઓમેગા ખચાક ખચાક R7 R7 ખચાક ખચાક ગયું શું રહ્યું? L1 C2 R3 પણ સર અહીં R6 અને R7 તો મોડિફાઈડ વાળા છે ને, એની કિંમત સમ કરવી પડશે. ચલો R6 ની વેલ્યુ શું લખેલી હતી બોલો? R6 ની વેલ્યુ લખેલી હતી તમે આગળ. અલા R6 R2 ના એવું નહીં ડાયરેક્ટ, એટલે R2 into R5 plus R4 into R5 plus R2 into R4 divided by R4. આવું હતું ને? અને R7 ની જગ્યાએ R2 into R5 plus R4 into R5 plus R2 into R4 divided by R2. Done. થઈ ગયું આટલું? બાકી ના ઓરિજિનલ કિંમત મૂકવી પડે ને હવે તો, એ મૂકી. ચલો સાહેબ આ કે છે તો કે આ અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં, તો ન્યુમરેટર નો ડિનોમિનેટર હોય ડિનોમિનેટર માં જાય, ડિનોમિનેટર નો ડિનોમિનેટર હોય ક્યાં જાય? ન્યુમરેટર માં. અંગ્રેજી ને ગુજરાતી બંનેમાં આવું કહેવાય. બરોબર છે. તો હવે શું થઈ ગયું? R3 into R2 ઉપર ગયો, R4 છેદમાં આવ્યો, અને પછી શું રહી ગયું? R2 R5 plus R4 I5 plus R2 R4. સેમ ટુ સેમ છે. ખચાક ખચાક ઉડી ગયા. તો this is R1. અનનોન રેઝિસ્ટન્સ R1. આ ચોક કોઇલ રેઝિસ્ટન્સ R1 ની કિંમત આટલી થાય. ક્લિયર? કોઈ ડાઉટ? સર L1 શું થશે? ચલો L1 ની કિંમત લખાવો. L1 બરાબર C6 તેવું into R3 એવો ને એવો into R6. R6 ની જગ્યાએ શું થાય? R2 R5 plus R4 plus R4 upon માં R4. Done? તો અહીંથી આ થઈ ગયું C6 into R3 divided by R4 in the combination of R2 R5 plus R2 R4 plus R4 R5. Clear? આ તમારું ઇન્ડક્ટન્સ L1 ની વેલ્યુ છે. તો આ રીતે એન્ડરસન બ્રિજ ની મદદથી અનનોન ઇન્ડક્ટન્સ અને અનનોન રેઝિસ્ટન્સ, અને આ રેઝિસ્ટન્સ એટલે આ ચોક કોઇલ નો રેઝિસ્ટન્સ, હા આ L1 શોધવા માટે જ આ કરેલું હતું, પણ જોડે જોડે એનો વાઇન્ડિંગ નો રેઝિસ્ટન્સ બી કેટલો છે ચોક કોઇલ નો એ હોય શોધેલું છે. તો આ બે સૂત્રની મદદથી આ અનનોન પેરામીટર શોધી શકાય. તો આ એન્ડરસન બ્રિજ છે.